એઝ અ મહિલા તરીકે અહીંયા મળે, કારણ કે બિદરા શિફ્ટ થઈને ઘણી વર્ષ થયા કે રાહ જોતા હતા જોતાથી કે આવું કશું એવું પ્લેટફોર્મ પર શીખવા મળે કે જેના અંદર એન્ટરટેનમેન્ટ પણ મળે અને સાથે ક્યુરિટી પણ સર્જાય. ઘણા ખરા તો હવે મારા પરિચિત ચહેરા થઈ જ ગયા છે અને આજે પણ ઘણા નવા ચહેરા જોવા મળ્યા કે જે હવે હૃદયમાં રહેશે. અને સાચું કહું તો એન્ટરટેનમેન્ટ સાથે એઝ અ સ્ત્રી વુમન્સ ડે જ્યારે ઉજવતા હોઈએ ને તો અમુક ઘણો સંક્રાંત જીવનની અંદર કરવા જોઈએ. એ આપણે ગેમ પરથી શીખવા મળે કે હાર મળે કે જીત મળે, પણ જીવનમાં ખેલદિલીની ભાવનાથી જીવવાનું. લાઈફ ઇઝ અ ગેમ, જસ્ટ પ્લે ઇટ. થેન્ક યુ. સારી મજા આવી હો આ ગેમ રમવાની. એકબીજાને સાથે રહીને સહયોગથી કરશું. પડાપડીને અત્યારે આપણી કન્ડિશનમાં આપણી સ્મૃતિમાં કેટલો ફરક છે એ આપણે બધાએ મહેસૂસ કર્યો જ હશે. આપણા બોડીની બધી નસો એક્ટિવ થઈ ગઈ છે આજે. તમે ફીલ કર્યું આપણે આજે કે આટલા બધા તમે ક્યારે આપણા માટે સમય પોતે કાઢી અને આજે આપણા દિવસને આપે યાદગાર બનાવ્યો છે એ બદલ મહિલા મંડળને કાર્યકર્તા બહેનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કેમ કે ઘરે બધા પોતપોતાની રીતે વ્યસ્ત રહેતા હોય, કોઈ કામમાં ફ્રી ના હોય, કોઈ જોબ કરતું હશે. પણ આજે એટલી મજા આવી ને એટલું એન્જોય કર્યો કે એમ લાગ્યું કે ના બધા એકબીજા સાથે મળીને મજા આવી. અને નેક્સ્ટ યર પણ આનાથી પણ સારો બનાવવાની ટ્રાય કરશું. અમે પણ અમારું જેવું કામ હોય તો કહેજો, સપોર્ટ કરશું. ખૂબ મજા આવી. બધાને આજે બહુ મજા આવી. મેં જેના જોરાઈને નામ લખાવ્યા એ બહેનોએ પણ મને એમ કીધું કે તેના લખાઈ ગયો તો અમને 100% અફસોસ પણ એમ. મેં બે બહેનો ટીનુને પણ કીધું અને રીનાને પણ જોરાઈને નામ લખાવ્યું છે. રીનાને મેં ખાલી કામ કર્યું લખાવી નાખું છું નામ, અને આવું તો ભલે નામ હોય તો ભલે થઈ ગયું. પણ આમાં ચોક્કસ આવશું. હું માનવ પર રહું છું પણ હું 100% મારાથી અવાજથી 100% હું જ કે આવીશ ને આવીશ. એટલી મજા આવી. હેપી વુમન્સ ડે.
આજે હું સ્પીચની જે નહીં બોલું નકારી વાત કરવા આવી છું જ વાત કરીશું. જો આપણે બધા આજે આવ્યા તો કેટલું એડજસ્ટ કરીને આવ્યા છીએ. બપોરે આપણે બને જમવાનું બનાવતો કર્યો આપણે રેડી ખાધી સવારે જે મહેનત કરી આવ્યા છું કે બપોરનું આપણે બનાવી દીધું હોય. પણ હું સવારે ઘરેથી નીકળી એટલે મેં કીધું આજે હું કીધું એકદમ છોકરી પણ નીકળ્યું એમ તો એ જાઉં કે ન જાઉં એટલે આજે હું મારા મનથી એન્જોય કરવા જ આવી હતી એમ. આજનો દિવસ છે કે એ હું મારા દિવસ થઈ ગયું એમ. આપણે બધા આપણા પરિવાર બધા વાલા જોયા છે પણ આપણા માટે આપણે ક્યારે રીતે જીવે એમ એની યાદ તો હું મારી ફ્રેન્ડ ભેગી થઈશ કલાકવારની સાથે તો એટલી મજા આવી આખો દિવસ એના બે દિવસ થશે એમ એટલી મજા આવશે મને એવી રીતે બસ. ને બાકી આપણા ઘરવાળા જે છે મીન્સ કે પરિવારવાળા છે આપણી કદર કરે જ છે એને ખબર જ છે કદાચ કોઈ બોલીને જતાવતા ન હોય છતાંય આપણે આપણી માટે રિસ્પેક્ટ એટલી રાખવાની છે કે આપણે નથી કરે તો કેટલું એડજસ્ટમેન્ટ કરવું પડે છે એ લોકોને આપણે એટલે એકવાર આપણી માટે આપણે ક્લેપિંગ કરી લઈશું કે આપણી રિસ્પેક્ટ આપણે કરવાની છે. કેમ કે આપણે પોતાના ટેલેન્ટ શું હોય ને આપણે ખબર ના હોય. જો આવો સ્ટેજ મળે તો આપણે આપણું ટેલેન્ટ બહાર આવે. મને પણ ખબર નહોતી એમાં ઘણી બહેનો હશે એને પણ ખબર નહીં કે પોતાનામાં શું ટેલેન્ટ છે. આપણે આ સમાજ સારા કાર્ય કરે છે આવા કાર્ય કરતી રહે તો આપણી બહેનોને બધીને પ્રોત્સાહન મળે. આજે મારો તો વિચાર જ નહોતો કે અહીંયા આવવાનો. અને ઓફ કરતાં કરતાં ભારતીબેન અને પ્રિયાબેન એ બંને મળ્યા તો મને કે તારું નામ કેમ નથી આમાં તારું નામ તો હોવું જ જોઈએ. તો મને પણ એમ થયું કે ના ચલો અને બધા યાદ કરે છે મારે તો નામ લખાવવું જોઈએ. મેં ઘરે વાત પણ નથી કરી કરતા લોકોને તો પછી મને રાતના અચાનક જ એમ થયું એને વાત કરી એટલે નહીં મારે ભાગ લેવો જ જોઈએ. પણ આજે ભાગ લીધો તો એટલી મજા આવી ને કે હું આ બંનેને ધન્યવાદ કહું છું કે એને મને સપોર્ટ કર્યો નહીં તું કાલે આવને. અને ઘરના લોકોએ પણ એડજસ્ટ કર્યું નાનો છોકરો છે મારો તો એ ઘરના લોકોએ પણ એડજસ્ટ કર્યું કે ના તું જા અમે અહીં તારા છોકરાને સંભાળી લઈશું. અને અત્યારે મારા મોટા છોકરાને કોલ કર્યો તો એ પણ ખુશ થયો મમ્મી તારો કયો નંબર આવ્યો કયા નંબરનો કઈ ગેમમાં નંબર આવ્યો એ મને જણાવ એ પણ ખુશ થયો. તો